મિત્રો, આપણે અગાઉના વિડીયોમાં જે લિનિયર પ્રોબ્લેમનું ઓબ્જેક્ટિવ ફંક્શન મેક્સિમાઇઝેશન કે મિનિમાઇઝેશન ફોર્મમાં હોય ત્યારે તેનું સોલ્યુશન કેવી રીતે મેળવવું તે જોયું. આજે આપણે ગ્રાફિકલ મેથડથી એવા એક્ઝામ્પલ જોઈશું કે જેમાં ફિઝિબલ સોલ્યુશન મળતું ન હોય કે પછી સોલ્યુશન અનબાઉન્ડેડ હોય કે પછી તેને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળતા હોય. છીએ કે ગ્રાફિકલ મેથડની મદદથી લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમનો ઉકેલ ત્યારે જ મેળવી શકાય કે જ્યારે એ પ્રોબ્લેમમાં માત્ર ને માત્ર બે જ વેરિયેબલ આવતા હોય. જો બેથી વધારે વેરિયેબલ આવતા હોય તો ગ્રાફિકલ મેથડનો ઉપયોગ કરી શકાય નહીં. તો એ એક્ઝામ્પલને સોલ્વ કરવા માટે સિમ્પ્લેક્સ મેથડ વાપરવી પડે. આપણે અહીંયા એક એક્ઝામ્પલ લીધો છે, એ મેક્સિમાઇઝેશન કન્ડિશનમાં છે. એમાં બે વેરિયેબલ છે x1 અને x2 અને કન્સ્ટ્રેન્ટ પણ બે આપેલા છે. પહેલું કન્સ્ટ્રેન્ટ છે 2x1 + 4x2 <= 4. બીજું કન્સ્ટ્રેન્ટ છે 4x1 + 8x2 <= 16. ઓબ્જેક્ટિવ ફંક્શન આપ્યું છે મેક્સિમાઇઝ z = 6x1 - 4x2 અને ફિઝિકલ કન્સ્ટન્ટ આપેલા છે x1 x2 > 0. એટલે કે ગ્રાફિકલ મેથડથી જ્યારે પણ એક્ઝામ્પલ સોલ્વ કરીએ ત્યારે x1 x2 > 0 એટલે કે x1 અને x2 બે પોઝિટિવ હોય એવું એક જ ચરણ હોય છે ગ્રાફમાં. એટલે પહેલા ચરણમાં જ x1 અને x2 એટલે કે બે વેરિયેબલ પોઝિટિવ હોય એવું ચરણ હોય એની અંદર જ આખો ગ્રાફ આપણે લેવાનો છે, ચારે ચરણમાં નથી લેવાનો. તો પહેલું આગળના એક્ઝામ્પલમાં જોયું છે એ પ્રમાણે આપણે સૌથી પહેલા કન્સ્ટન્ટને ઇક્વેશનમાં ફેરવી ગ્રાફમાં રિપ્રેઝન્ટ કરીશું અને એ બંને કન્સ્ટન્ટની મદદથી ગ્રાફ પેપરની મદદથી x1 અને x2ની એવી વેલ્યુ શોધીશું કે જે વેલ્યુ અહીંયા ઓબ્જેક્ટિવ ફંક્શનમાં આપણે મૂકીએ તો ઓબ્જેક્ટિવ ફંક્શન મેક્સિમાઇઝ મળતું હોય. તો સૌથી પહેલા પહેલું કન્સ્ટન્ટ છે એને ઇક્વેશનના સ્વરૂપમાં લખીએ. 2x1 + 4x2 > 4 એમાં x1 = 0 લઈએ સૌથી પહેલા અને x2 ની વેલ્યુ શોધી કાઢીએ. ત્યારબાદ x2 ની વેલ્યુ 0 લઈશું અને x1 ની વેલ્યુ શોધી કાઢીશું. x1 ની વેલ્યુ 0 લઈએ તો અહીંયા આપણને મળશે 0 + 4x2 = 4 એટલે કે x2 = 1. હવે લઈશું x2 ની વેલ્યુ 0 લઈએ. x2 = 0 ઇમ્પ્લાઇઝ આની અંદર x2 = 0 લઈશું એટલે મળશે 2x1 + 0 = 4 એટલે કે 2x1 = 4 x1 = 2. હવે એના માટે આપણે ટેબલ બનાવી દઈશું. ટેબલમાં બે વેરિયેબલ માટેનું ટેબલ બનાવવાનું છે, x1 અને x2, x1 x2. હવે એ પ્રમાણે અહીંયા વેલ્યુ મૂકી દઈએ કે જ્યારે x1 = 0 હોય ત્યારે x2 ની વેલ્યુ કેટલી છે 1. એટલે x1 = 0 ત્યારે x2 ની વેલ્યુ 1. હવે x2 = 0 હોય ત્યારે x1 ની વેલ્યુ 2 છે. x2 = 0 ત્યારે x1 ની વેલ્યુ લખીશું અહીંયા આગળ 2. એ પ્રમાણે બીજા ઇક્વેશન માટે કરીએ. તો બીજું એક કોન્સ્ટન્ટ છે અને બીજા ઇક્વેશનમાં ફેરવી કાઢીશું. 4x1 + 8x2 = 16. એમાં પણ x1 = 0 લઈએ પહેલા અને x2 ની વેલ્યુ શોધીએ. x1 = 0 એટલે તમને મળશે 8x2 = 16 એટલે કે x2 = 2. એવી રીતે x2 = 0 લઈએ. x2 = 0 લઈશું એટલે મળશે 4x1 = 16 એટલે કે x1 = 4. અને એના માટે પણ આપણે ટેબલ બનાવી દઈશું એક. તો અહીંયા આગળ x1 = 0 તો x2 = 2 મળે છે.
એટલે x1 અને x2. x1 ની વેલ્યુ 0 લઈએ ત્યારે x2 ની વેલ્યુ 2 મળે છે. x2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ ત્યારે x1 ની વેલ્યુ 4 મળે છે. x2 ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે x1 ની વેલ્યુ મળે છે 4. એટલે આ બે ટેબલ મળી ગયા. આ બે ટેબલને હવે આપણે એના પરથી ગ્રાફ દોરીશું. તો ગ્રાફ પેપરમાં આ x અક્ષ ઉપર x1 ની વેલ્યુ દર્શાવીશું અને y અક્ષ ઉપર x2 ની વેલ્યુ દર્શાવીશું. તો તમને જે પહેલું ટેબલ મળ્યું છે એ ટેબલમાં આપણે વેલ્યુ જોઈએ તો પહેલું પોઈન્ટ છે x1 1 અને x2 0 એટલે કે 0 1 એક પોઈન્ટ છે અને બીજું પોઈન્ટ છે 2 0. તો આ બંને પોઈન્ટને આપણે ગ્રાફ પેપર પર લઈએ 0 1 2 0 0 1 અને 2 0 એટલે આ બે પોઈન્ટ મળશે અને આ બે પોઈન્ટને જોડતી આપણે લાઈન દોરી દઈએ. આ લાઈન છે એ પહેલું કન્સ્ટ્રેન્ટ દર્શાવે છે. હવે બીજા કન્સ્ટ્રેન્ટ માટેના પોઈન્ટ જોઈએ. બીજા કન્સ્ટ્રેન્ટ માટેના પોઈન્ટ છે 0 2 અને 4 0. તો આ બંને પોઈન્ટને પણ આપણે ગ્રાફ પેપરમાં દર્શાવીએ 0 2 અને 4 0 અને એ બંનેને જોડતી આપણે લાઈન દોરી દઈએ. આ જે લાઈન છે એ બીજું કન્સ્ટ્રેન્ટ દર્શાવે છે એટલે અહીંયા આગળ 2 દોરી દઈશું. હવે ફરી આપણે જોઈએ કે પહેલા કન્સ્ટેન્ટમાં પહેલું કન્સ્ટેન્ટ છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં છે અને બીજું કન્સ્ટેન્ટ છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં છે. એટલે પહેલા કન્સ્ટેન્ટમાં એક્સેપ્ટેબલ રિજિયન છે એટલે એક્સેપ્ટેબલ પોઈન્ટ છે એ બધા ટોવર્ડ્સ ટુ 0 ઓરિજિન તરફ બતાવશે એટલે લાઇનની નીચેની બાજુ હશે. જ્યારે બીજા જે કોન્સ્ટન્ટની જે લાઇન છે એમાં જે એક્સેપ્ટેબલ પોઈન્ટ છે એ બધા લાઇનની ઉપરની બાજુ એટલે કે 0 થી દૂર તરફ જતા બતાવશે. એટલે પહેલા ઇક્વેશનમાં એક્સેપ્ટેબલ પોઈન્ટ બધા આ બાજુ હશે લાઇનની નીચે કારણ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં છે અને બીજું કન્સ્ટન્ટ છે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં છે એટલે એમાં ફિઝિબલ રિજિયન માટેના જે પોઈન્ટ હોય એટલે કે એક્સેપ્ટેબલ પોઈન્ટ છે એ બધા છે એ આ બાજુની દિશામાં હશે. એટલે તમે જોશો કે બંને લાઈન વચ્ચે બંને કન્સ્ટન્ટ વચ્ચે એક પણ એવો કોમન પાર્ટ નથી કે જેમાં ફિઝિબલ રિજિયન બંનેના એ પાર્ટમાં મળતા હોય. આનો ફિઝિબલ પોઈન્ટ બધા આ બાજુ મળે છે, આના ફિઝિબલ બધા આ બાજુ મળે છે. એટલે જે ફિઝિબલ કોમન રિજિયન છે જેને આપણે ફિઝિબલ રિજિયન કહીએ છીએ એ ફિઝિબલ રિજિયન અહીંયા મળતો નથી. માટે આ એક્ઝામ્પલના સોલ્યુશન માટે એમ કહી શકાય કે given problem has no feasible solution. આમ આપણે અહીંયા આગળ એવો એક્ઝામ્પલ જોયો કે જેને ફિઝિબલ સોલ્યુશન મળતું નથી. હવે આપણે બીજા પ્રકારનો એક્ઝામ્પલ જોઈએ. આ બીજા એક્ઝામ્પલમાં ઓબ્જેક્ટિવ ફંક્શન છે મેક્સિમાઇઝ z ઇઝ ઇક્વલ ટુ 5x1 પ્લસ 4x2 સબ્જેક્ટ ટુ x1 માઇનસ 2x2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, x1 પ્લસ 2x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3 અને x1 x2 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. આ આપણું પહેલું કન્સ્ટ્રેન્ટ છે. અહીંયા આ આપણું બીજું કન્સ્ટ્રેન્ટ છે અને આ કન્સ્ટ્રેન્ટની મદદથી આપણે ગ્રાફ પેપરની મદદથી ગ્રાફિકલ મેથડથી એવી x1 અને x2 ની વેલ્યુ શોધીશું કે જેથી ઝેડની વેલ્યુ મેક્સિમમ મળે. તો પહેલા કન્સ્ટન્ટને આપણે ઇક્વેશનમાં ફેરવીએ x1 માઇનસ 2x2 ઇઝ ઇક્વલ ટુ 1. આમાં સૌથી પહેલાં લઈશું આપણે x1 ઇઝ ઇક્વલ ટુ 0. x1 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ એટલે આપણને મળશે માઇનસ 2x2 ઇઝ ઇક્વલ ટુ 1 એટલે કે x2 ઇઝ ઇક્વલ ટુ -1/2. ફરી હવે x2 ની વેલ્યુ 0 લઈએ અને x1 ની વેલ્યુ શોધી કાઢીએ. x2 ઇઝ ઇક્વલ ટુ 0, x2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈશું એટલે આપણને મળશે x1 ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ વેલ્યુને આપણે ટેબલમાં લઈ લઈએ
તો ટેબલમાં x1 અને x2 દર્શાવીએ. આ x1 છે અને આ x2 છે. જ્યારે x1 ની વેલ્યુ 0 છે ત્યારે x2 ની વેલ્યુ છે -1/2. જ્યારે x2 ની વેલ્યુ 0 છે ત્યારે x1 ની વેલ્યુ છે 1. હવે એ જ પ્રમાણે બીજા કન્સ્ટન્ટને બીજા ઇક્વેશનમાં ફેરવી કાઢીએ. x1 + 2x2 = 3. એમાં સૌપ્રથમ x1 = 0 લઈએ. x1 = 0 લો એટલે x2 ની વેલ્યુ તમને મળશે 2x2 = 3, એટલે કે x2 = 3/2. હવે x2 ની વેલ્યુ 0 લઈએ તો તમને x1 ની વેલ્યુ મળશે. x2 = 0 લઈએ તો x1 = મળે છે 3. એનું ટેબલ બનાવી દઈએ. અહીંયા લઈશું x1 x2. x1 = 0 ત્યારે x2 = 3/2. x2 = 0 ત્યારે x1 = 3/3. અને આ બંને ટેબલના પોઈન્ટ આપણે ગ્રાફ પેપરમાં દર્શાવીશું અને એમાંથી પછી x1 અને x2 ને વેલ્યુ શોધીશું. ગ્રાફ પેપરમાં પોઈન્ટ દર્શાવીશું. 0 -1/2 એક પહેલું પોઈન્ટ હશે અને બીજું હશે 1 0. એટલે પહેલું પોઈન્ટ હશે 0 -1/2 અને 1 0. તો 0 -1/2 એટલે -0.5. તો 0 -1/2 એ પોઈન્ટ અહીંયા મળશે તમને. એને આપણે આ એક રહ્યું. અને બીજું પોઈન્ટ છે 1 0. 1 0 એ પોઈન્ટ આ છે. એટલે એ બે પોઈન્ટને જોડતી આપણે લાઈન દોરી દઈએ. અને આ લાઈન છે એ પહેલું કન્સ્ટન્ટ દર્શાવે છે. હવે બીજી લાઈન માટેના પોઈન્ટ છે 0 3/2 અને 3 0. એટલે પહેલું પોઈન્ટ છે 0 3/2 અને બીજું છે 3 0. 0 3/2 એટલે એ પોઈન્ટ અહીંયા આવશે અને 3 0 એ પોઈન્ટ આવ્યો. એ બે પોઈન્ટને આપણે જોઈન્ટ કરીએ એટલે આ બીજો કન્સ્ટન્ટ મળશે. હવે જોઈએ પહેલું કન્સ્ટન્ટ છે એ < સ્વરૂપમાં છે અને બીજું છે એ > સ્વરૂપમાં છે. એટલે પહેલા કન્સ્ટન્ટમાં એક્સેપ્ટેબલ પોઈન્ટ છે એ લાઇનની નીચેના ભાગમાં એટલે ઓરિજિન તરફ આવશે અને બીજા કન્સ્ટન્ટમાં જે એક્સેપ્ટેબલ પોઈન્ટ છે એટલે કે ફિઝિબલ રિજનના જે પોઈન્ટ મળશે એ બધા લાઇનની ઉપરની બાજુ આવશે. પહેલા કન્સ્ટન્ટમાં < સ્વરૂપમાં છે એટલે એના એક્સેપ્ટેબલ પોઈન્ટ બધા આ બાજુ જાય ઓરિજિન બાજુ. અને બીજું કન્સ્ટન્ટ છે એ > સ્વરૂપમાં છે એટલે એના એક્સેપ્ટેબલ પોઈન્ટ છે બધા લાઇનની દૂર જતા રહેશે, ઓરિજિનથી દૂર જતા રહેશે. એટલે એના માટે આ મળે. એટલે તમે જોઈએ કે કોમન રિજિયન તમારો મળે છે. આનો આ બાજુનો છે અને આનો આ બાજુનો છે. આ કોમન રિજિયન છે. એટલે કોમન રિજિયન છે એ ઉપરની બાજુ મળે છે. તો કોમન રિજિયન એટલે આ ફિઝિબલ રિજિયન કહેવાશે. હવે ફિઝિબલ રિજિયન છે અહીંયા આગળ, આને કહીશું આપણે ફિઝિબલ રિજિયન. હવે ફિઝિબલ રિજિયનના કોર્નર પોઈન્ટ જોઈએ તો એક પોઈન્ટ આ મળે, પછી બીજો પોઈન્ટ મળશે તમને આ. આને કહી દઈશું આપણે A, આને કહી દઈશું B. પછી અહીંયા આગળ આ બાજુ જોઈએ તો આ બાજુ પોઈન્ટ મળતા નથી, પણ આપણે આની પર જ્યાં બી જે બી પોઈન્ટ લેવો હોય લઈ શકાય. તો એ પોઈન્ટને આપણે કહી દઈશું C. અને આ બાજુ આની પર મળે, આની પર ગમે ત્યાં મળે તમને, એને કહી દઈએ આપણે D. D પોઈન્ટ અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા ગમે ત્યાં હોય, પણ D પોઈન્ટ જ્યાં પણ હશે ત્યાં એના કોઓર્ડિનેટ થશે 0,
અને ઇન્ફિનિટિવ એ અહીંયા પણ હોય, અહીંયા પણ હોય, અહીંયા પણ આગળ ગમે ત્યાં હોઈ શકે. એટલે એના કોઓર્ડિનેટ થશે x1 વેલ્યુ એની 0 થશે અને x2 ની વેલ્યુ ઇન્ફિનિટી હોઈ શકે. સી વેલ્યુ માટે પણ, સી પોઈન્ટ માટે પણ એના કોઓર્ડિનેટ શું મળશે? તો આ જેમ જેમ આગળ જશે એમ એની x1 ની વેલ્યુ પણ બદલાશે અને x2 ની વેલ્યુ પણ બદલાશે. એટલે એનું x1 ની વેલ્યુ ઇન્ફિનિટી હશે અને x2 ની વેલ્યુ પણ કેટલી મળશે? ઇન્ફિનિટી હશે. એ પોઈન્ટ આગળ એના કોઓર્ડિનેટ થશે 1.5, 0 અને 1.5. 0 x1 ની વેલ્યુ થશે 0 અને x2 ની વેલ્યુ થશે 1.5. અને બી પોઈન્ટ આગળ એમાં એના કોઓર્ડિનેટ કેટલા થશે? તો બી પોઈન્ટ એના કોઓર્ડિનેટ શોધવા માટે આપણે પહેલું કોન્સ્ટન્ટ અને બીજું કોન્સ્ટન્ટ છે એનું ઇન્ટરસેક્ટ પોઈન્ટ બી છે. એટલે પહેલું કોન્સ્ટન્ટ છે એનું ઇક્વેશન અને બીજું કોન્સ્ટન્ટ છે એનું ઇક્વેશન, બંને ઇક્વેશનને સોલ્વ કરીએ અને x1 અને x2 ની જે વેલ્યુ મળે એ બી ના કોઓર્ડિનેટ કહેવાય. અથવા પછી બીજી રીતે જોઈએ તો ગ્રાફ પેપરમાં બી એટલે અહીંયા આગળ બતાવે છે એની x1 વેલ્યુ છે 2 અને અહીંયા આગળ x2 વેલ્યુ છે એની 0.5. બરાબર? એટલે બી ના કોઓર્ડિનેટ થશે એના 2 અને 0.5. 0.5 એટલે 1/2. એમ આપણને 4 પોઈન્ટ મળે છે એ, બી, સી અને ડી. એ, બી, સી અને ડી એના કોઓર્ડિનેટ છે 0, 1.5, બી ના કોઓર્ડિનેટ છે 2, 0.5, સી ના કોઓર્ડિનેટ છે ઇન્ફિનિટિવ અને એ ના કોઓર્ડિનેટ છે 0, 1.5. અને આ ઓ, એ, બી, સી, ડી જે 4 કોર્નર પોઈન્ટ મળ્યા એ 4 કોર્નર પોઈન્ટની મદદથી આપણે ઝેડની વેલ્યુ શોધી કાઢીએ. તો જોઈએ કે કોર્નર પોઈન્ટ એ છે એનો કોઓર્ડિનેટ હતો આપણો 0, 1.5 અને અહીંયા આગળ મૂકીએ આ ઇક્વેશનમાં કે x1 ની વેલ્યુ 0 મૂકો એટલે 5 × 0 એટલે 0 થશે પ્લસ 4 × 1.5 એટલે અહીંયા આગળ આની વેલ્યુ મળશે તમને 6. હવે બી જે કોર્નર પોઈન્ટ છે એના કોઓર્ડિનેટ છે 2, 0.5. અહીંયા આગળ આ ઇક્વેશનમાં મૂકીએ x1 ની વેલ્યુ 2 મૂકીએ, x2 ની વેલ્યુ 0.5 મૂકીએ તો z ઇઝ ઇક્વલ ટુ 5 × 2 પ્લસ 4 × 0.5 એટલે એની વેલ્યુ મળશે 12. પછી આ ઝેડમાં x1 ની વેલ્યુ ઇન્ફિનિટિવ મૂકીએ, y1 ની વેલ્યુ x2 ની વેલ્યુ ઇન્ફિનિટિવ મૂકીએ તો ઇન્ફિનિટિવ પ્લસ ઇન્ફિનિટિવ એટલે અહીંયા પણ એની વેલ્યુ શું મળશે તમને? ઝેડની વેલ્યુ ઇન્ફિનિટિવ મળશે. એવી રીતે અહીંયા આગળ આ ઝેડમાં x1 ની વેલ્યુ 0 મૂકો અને x2 ની વેલ્યુ ઇન્ફિનિટિવ મૂકો તો ત્યાં પણ ઝેડની વેલ્યુ 0 પ્લસ ઇન્ફિનિટિવ ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ મળશે. એટલે હવે આપણે શું જોવાનું છે? મેક્સિમાઇઝ ઝેડ શોધવાનું છે. તો સૌથી નાની કિંમત કઈ છે? ઝેડની 6 છે. એના પછીની મોટી કિંમત કઈ છે? 12 છે. એના પછીની મોટી કિંમત કઈ છે? આ બંને માટે શું છે? ઇન્ફિનિટિવ છે. એનો અર્થ એમ કે સૌથી મોટી કિંમત લેવા જઈએ તો 12 કરતાં મોટી એટલે ઇન્ફિનિટિવ એટલે ગમે તેટલી મોટી હોઈ શકે. એટલે એમાં કોઈ સ્પષ્ટ કિંમત મળતી નથી. અને ગ્રાફમાં પણ તમે જોયું કે અહીંયા આગળ તમે જુઓ કે આ બાજુ કોઈ બાઉન્ડ્રી જ નથી. નીચે અહીંયા આટલે સુધી બાઉન્ડ્રી છે, પછી આ બાજુ પોઈન્ટ માટે કોઈ બાઉન્ડ્રી નથી, આ બાજુ અનંત સુધી એ વિસ્તરેલા છે. એટલે અનબાઉન્ડેડ સોલ્યુશન. આ સોલ્યુશનને કેવું સોલ્યુશન કહેવામાં આવે છે? અનબાઉન્ડેડ. જ્યાં મેક્સિમાઇઝ ઝેડ શોધવાની છે એની કોઈ બાઉન્ડ છે નહીં, ત્યાં કોઈ ફિક્સ કિંમત મળી ન શકે. આ ઉપરના પ્રદેશમાંથી ગમે તે કિંમત હોઈ શકે, એટલે ઇન્ફિનિટિવ કિંમત છે. એટલે કહી શકાય કે ધ ગિવન પ્રોબ્લેમ હેઝ unbounded solution. હવે એક સોલ્યુશન આપણે જોયો કે જેમાં ફિઝિબલ સોલ્યુશન મળતું નથી. બીજો જોયો અનબાઉન્ડેડ સોલ્યુશનનો એક્ઝામ્પલ જોયો. હવે ત્રીજા પ્રકારનું સોલ્યુશન એક્ઝામ્પલ જોઈએ કે જેનું ઇન્ફાઇનાઇટ સોલ્યુશન જેને મળે છે એવો એક્ઝામ્પલ જોઈએ. આપણો ત્રીજો એક્ઝામ્પલ છે, થર્ડ એક્ઝામ્પલ છે મેક્સિમાઇઝ z ઇઝ ઇક્વલ ટુ 40x1 પ્લસ 100x2. આ ઓબ્જેક્ટિવ ફંક્શન છે જેમાં બે વેરિયેબલ છે x1 અને x2. સબ્જેક્ટ ટુ કન્ડિશન 12x1 પ્લસ 6x2 લેસ દેન ઓર ઇક્વલ ટુ 3000. 4x1 આ પહેલું ફર્સ્ટ કન્સ્ટેન્ટ છે. 4x1 પ્લસ 10x2 લેસ દેન ઓર ઇક્વલ ટુ 2000 આ સેકન્ડ કન્સ્ટેન્ટ છે. 2x1 પ્લસ 3x2 લેસ દેન ઓર ઇક્વલ ટુ 900 આ થર્ડ કન્સ્ટેન્ટ છે. એટલે એમાં 3 કન્સ્ટેન્ટ આપેલા છે અને ફિઝિકલ કન્સ્ટેન્ટ છે એના x1 x2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0. તો સૌથી પહેલાં પહેલું કન્સ્ટેન્ટ છે એને ઇક્વેશનમાં ફેરવી દઈએ.
12x1 પ્લસ 6x2 લેસ દેન ઓર ઇક્વલ ટુ છે એને ઇક્વલ ટુ કરી દઈશું 3000. હવે એમાં x1 ની વેલ્યુ 0 લઈએ તો x2 ની વેલ્યુ મળશે 6x2 ઇઝ ઇક્વલ ટુ 3000. therefore x2 ઇઝ ઇક્વલ ટુ 500. એવી જ રીતે x2 ની વેલ્યુ 0 લઈએ તો x1 ની વેલ્યુ મળશે x2 ઇઝ ઇક્વલ ટુ 0 તો 12x1 ઇઝ ઇક્વલ ટુ 3000 સોરી. therefore x1 ઇઝ ઇક્વલ ટુ 250. એનું ટેબલ બનાવી દઈએ. x1 x2 x1 ની વેલ્યુ 0 ત્યારે x2 ની વેલ્યુ છે 500. x1 ની વેલ્યુ 0 ત્યારે x2 ની વેલ્યુ 0 ત્યારે x1 ની વેલ્યુ છે 250. હવે બીજું કન્સ્ટન્ટ લઈએ એને બીજું ઇક્વેશન કહીશું આપણે 4x1 પ્લસ 10x2 ઇઝ ઇક્વલ ટુ 2000. x1 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ એટલે તમને મળશે 10x2 x1 તો 0 છે એટલે 10x2 ઇઝ ઇક્વલ ટુ 2000 એટલે કે x2 ઇઝ ઇક્વલ ટુ 200. હવે x2 બરાબર 0 લો x2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ તો 4x1 ઇઝ ઇક્વલ ટુ 2000 એટલે x1 ઇઝ ઇક્વલ ટુ 500. એનું ટેબલ બનાવી દઈએ આપણે. x1 x2 x1 ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે x2 ઇઝ ઇક્વલ ટુ 200. અહીંયા 0 અહીંયા 200. હવે x2 ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે x1 ઇઝ ઇક્વલ ટુ 500. હવે ત્રીજું કોન્સ્ટન્ટ લઈએ એને ઇક્વેશનમાં બનાવીએ 2x1 પ્લસ 3x2 ઇઝ ઇક્વલ ટુ 900. x1 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ એટલે તમને મળશે 3x2 ઇઝ ઇક્વલ ટુ 900 એટલે કે x2 ઇઝ ઇક્વલ ટુ 300. એમાં હવે x2 ઇઝ ઇક્વલ ટુ 0 લો x2 ઇઝ ઇક્વલ ટુ 0 લઈએ એટલે 2x1 ઇઝ ઇક્વલ ટુ 900 એટલે કે x1 ઇઝ ઇક્વલ ટુ 450. એનું ટેબલ બનાવી દઈએ આપણે. x1 x2 લઈ લઈએ. x1 ની વેલ્યુ 0 ત્યારે x2 ની વેલ્યુ 300 0 ત્યારે અહીંયા 300. x2 ની વેલ્યુ 0 ત્યારે x1 ની વેલ્યુ 450. અને આ જે ત્રણ ટેબલ છે ત્રણેય ટેબલને હવે ગ્રાફ પેપરમાં આપણે રિપ્રેઝેન્ટ કરીશું. મિત્રો અહીં ગ્રાફ પેપર ઉપર x1 અને x2માં 0 થી 500 સુધીના પોઈન્ટ આપણે દર્શાવેલા છે. અને હવે પહેલા ટેબલના પોઈન્ટ અહીંયા આગળ આપણે રિપ્રેઝેન્ટ કરીએ તો પહેલા ટેબલમાં પહેલું પોઈન્ટ છે 0 500 અને બીજું પોઈન્ટ છે 250 0 એટલે 0 500 પહેલું પોઈન્ટ લઈશું 250 0 બંને પોઈન્ટને ગ્રાફ પેપર પર દોરીએ અને દર્શાવીએ અને એને જોડતી લાઈન દોરીએ અને એને પહેલું કોન્સ્ટન્ટ છે એમ આપણે માનીએ 0 500 250 0. તો આ છે 0 500 અને આ છે 250 0 એટલે 250 અહીંયા આવશે 250 0 અને આ બંને પોઈન્ટને જોડતી આપણે લાઈન દોરી દઈએ.
આ લાઈન છે એ પહેલું કન્સ્ટન્ટ બતાવે છે. હવે બીજા કન્સ્ટન્ટના પોઈન્ટ જોઈએ તો બીજા કન્સ્ટન્ટ માટેના પોઈન્ટ છે આપણા 0, 200 અને બીજું પોઈન્ટ છે 500, 0. એટલે પહેલું પોઈન્ટ 0, 200, બીજું 500, 0. 0, 200 એટલે એ પોઈન્ટ અહીંયા આવશે અને બીજું છે 500, 0 એટલે એ પોઈન્ટ અહીંયા આવશે. અને આ બે પોઈન્ટને જોડતી લાઈન દોરી દઈએ આપણે. એ આપણું કહેવાશે બીજું કન્સ્ટન્ટ. અને ત્રીજા કન્સ્ટન્ટ માટેના પોઈન્ટ જોઈએ આપણે. ત્રીજા કન્સ્ટન્ટ માટેના પોઈન્ટ છે 0, 300, 450, 0. આ બે પોઈન્ટને આપણે દર્શાવીએ. 0, 300 અને 450, 0. એટલે આ બે પોઈન્ટને જોડતી લાઈન દોરીએ. અને એને ત્રીજું કન્સ્ટન્ટ કહીશું. હવે ઇક્વેશનમાં આપણે ફરી જે એક્ઝામ્પલ લીધો છે એમાં જોઈએ તો ત્રણેય ઇક્વેશન આપણા લેસ ધેન ઓર ઇક્વલ ટુ ટાઈપમાં છે. એનો અર્થ એમ કે ત્રણેયમાં જે એક્સેપ્ટેબલ પોઈન્ટ છે એ ટોવર્ડ્સ ટુ ઓરિજિન હશે, ઓરિજિન બાજુના હશે. ઓરિજિનથી દૂરની તરફની દિશામાં નહીં પણ ઓરિજિન તરફની દિશામાં આ ત્રણેયનો એક્સેપ્ટેબલ પોઈન્ટ હશે. તો એ આપણે દર્શાવી દઈએ. તો આ પહેલું કન્સ્ટન્ટ છે એના એક્સેપ્ટેબલ પોઈન્ટ આમ આવશે. આવું આવે એટલે પહેલું કન્સ્ટન્ટ છે એના એક્સેપ્ટેબલ પોઈન્ટ ક્યાં આવે? આમાં આવશે, આમાં આવશે અને આમાં આવશે. આ ત્રણેયમાં આવશે. 1, 2 અને 3 ત્રણેય જે રિજિયન પ્રદેશ મળે છે ત્રણેય સેક્શનમાં એક્સેપ્ટેબલ પોઈન્ટ પહેલા કન્સ્ટન્ટના હશે. હવે બીજું કન્સ્ટન્ટ છે એ પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં છે. એટલે બીજું કન્સ્ટન્ટ છે એમાં પણ એના એક્સેપ્ટેબલ પોઈન્ટ ઓરિજિન બાજુના હશે. તો આ બીજું કન્સ્ટન્ટ છે એના એક્સેપ્ટેબલ પોઈન્ટ પણ આમ જ હશે. એટલે બીજા કન્સ્ટન્ટના એક્સેપ્ટેબલ પોઈન્ટ આમાં હશે, આમાં હશે અને આમાં. આ ત્રણ રિજિયનમાં આવશે. હવે આ ત્રીજું કન્સ્ટન્ટ લઈએ. આ રહ્યું. આ ત્રીજું કન્સ્ટન્ટ છે એ પણ લેસ ધેન ઓર ઇક્વલ ટુ સ્વરૂપમાં છે. એટલે એના પણ એક્સેપ્ટેબલ પોઈન્ટ છે એટલે ઓરિજિન બાજુ હોય. એટલે આમ આવશે, પછી આમ આવશે, પાછું આમ આવશે, આટલે સુધી આવશે. એટલે ત્રીજું જે કોન્સ્ટન્ટ છે એના એક્સેપ્ટેબલ પોઈન્ટ ક્યાં આવે? તો આ ચરણ અહીંયા આવશે, પછી અહીંયા આવશે અને આની અંદર આવશે. એટલે આ જે સેક્શન છે એમાં એ ખાલી પહેલા કન્સ્ટન્ટની નીચે જ આવે છે. બીજા કન્સ્ટન્ટ પહેલો ને આ જે સેક્શન છે એ બીજા પહેલો ને ત્રીજો બંને કન્સ્ટન્ટમાં કોમન આવે છે. પછી આ જે સેક્શન છે એટલે પહેલો ને બીજો બંને કન્સ્ટન્ટમાં કોમન આવે છે. આ સેક્શન છે એ માત્ર ત્રીજા કન્સ્ટન્ટમાં જ આવે છે. આ જે સેક્શન છે એ બીજા અને ત્રીજા કન્સ્ટન્ટમાં આવે છે અને આ જે નાનો પાર્ટ દેખાય છે એ માત્ર બીજા કન્સ્ટન્ટ. એટલે કોમન કન્સ્ટન્ટ કયા કયા છે? આ ત્રીજામાં આવે છે. પહેલો, બીજો ને ત્રીજામાં આવશે કારણ કે નીચેનો ભાગ લઈ લેવા. એટલે કોમન ભાગ છે કયો કહેવાશે? આ કહેવાશે 1. આમાં પહેલા કન્સ્ટન્ટમાં બી આવે છે, આ બીજામાં બી એના એક્સેપ્ટેબલ પોઈન્ટ છે ને ત્રીજામાં પણ છે. એટલે ત્રણેયના કોમન રિજિયન આને કહેવામાં આવે છે. એટલે આ જે ભાગ છે આટલો ભાગ છે એને ફિઝિબલ રિજિયન કહેવામાં આવે છે. હું એને ડાર્ક કરી દઉં છું. ફિઝિબલ રિજિયન છે આ. જ્યારે 2 કરતાં વધારે ઇક્વેશન આપેલા હોય કન્સ્ટન્ટ ત્યારે તમારે ફિઝિબલ રિજિયન કોમન રિજિયન જ્યારે પસંદ કરવાનો હોય ત્યારે તેમાં બહુ ધ્યાન રાખવું પડે. એક એક પાર્ટ, એક એક સેક્શન એના જોવા પડે છે. એટલે આ જે છે એનો ફિઝિબલ રિજિયન છે. તો એના કોર્નર પોઈન્ટ કયા કયા? એક આ, એને કહી દઈએ આપણે O. પછી એક આ, એને કહી દઈએ A. પછી એક આ, એને કહી દઈએ B. અને એક આ, એને કહી દઈએ C. એટલે આપણો ફિઝિબલ રિજિયન કયો છે? O, A, B, C. તો ઓના કોઓર્ડિનેટ કયા કયા છે? ઓના કોઓર્ડિનેટ થશે 0, 0.
પછી એના કોઓર્ડિનેટ કયા થશે? એના કોઓર્ડિનેટ થશે અહીંયા 250. પછી બીના કોઓર્ડિનેટ કયા કયા આવશે? બીના કોઓર્ડિનેટ આવશે બી એટલે કોન્સ્ટન્ટ 1 અને કોન્સ્ટન્ટ 2. બંને કોન્સ્ટન્ટ 1માં જે ઇક્વેશન છે એ અને કોન્સ્ટન્ટ 2માં જે ઇક્વેશન છે એ બે ઇક્વેશનને આપણે સોલ્વ કરવા પડે. તો કોન્સ્ટન્ટ બે ઇક્વેશનને સોલ્વ કરીએ તો x1 ની કિંમત મળે છે. બે ઇક્વેશનને આની અંદર આપણે જોઈશું. બે ઇક્વેશનને આપણે સોલ્વ કરીએ. ચલો, આ કન્સ્ટન્ટ પહેલું છે અને આ કન્સ્ટન્ટ બીજું છે. આ બે ઇક્વેશનને સોલ્વ કરીએ એટલે બંનેનો ઇન્ટરસેક્ટ પોઈન્ટ બી છે એટલે બીના કોઓર્ડિનેટ આપણને મળશે. તો કન્સ્ટન્ટ પહેલું આપણે લખી કાઢીએ 12x1 + 6x2 = 3000. અને બીજું ઇક્વેશન જે છે એને 3 વડે મલ્ટીપ્લાય કરીને અહીંયા લખીએ 12x1 + 30x2 = 6000. એટલે તમને આન્સર અહીંયા આગળ મળશે. માઇનસ કરી નાખીશું અને માઇનસ કરી નાખીએ એટલે તમને મળશે 24x2 = 3000. એટલે કે x2 = 125. x2 ની આ વેલ્યુ છે આપણે આ કન્સ્ટન્ટમાં મૂકી દઈએ તો 4x1 + 10x2 = 2000. એટલે 4x1 + 10x2 10 × 125 = 2000. એટલે 4x1 + 1250 = 2000. એટલે 4x1 = 750. Therefore x1 = 187.5. એટલે તમને બીના કોઓર્ડિનેટ આપણને મળશે 187.5 અને x2 ની વેલ્યુ મળશે 125. એટલે આ બીનો કોઓર્ડિનેટ મળશે તમને. એટલે ગ્રાફ પેપરમાં એને દર્શાવી દઈએ આપણે. અહીંયા બીનો કોઓર્ડિનેટ મળે છે 187.5 125. હવે આ બધા પોઈન્ટ માટે O, A, B અને C. સીના કોઓર્ડિનેટ છે એનું x1 0 છે અને x2 છે 200. આ O, A, B, C, D આ બધા કોર્નર પોઈન્ટ છે એ બધાના કોઓર્ડિનેટ માટે આપણે z ની વેલ્યુ શોધી કાઢીશું. તો અમે z ની વેલ્યુ શોધીએ. કોર્નર પોઈન્ટ O માટે z = 40 × 0 + 100 × 0 = 0 થશે. કોર્નર પોઈન્ટ A માટે z = 40 × 250 + 0 = તમને અહીં મળશે 10,000. કોર્નર પોઈન્ટ B માટે z = 40 × 187.5 + 100 × 125 અને આનો આન્સર પણ તમને મળશે 20,000. અને આ વેલ્યુ અહીંયા મૂકીએ તો z = 40 × 0 એટલે કે 0 + 100 × 200 એટલે પણ અહીં મળશે 20,000. આપણે મેક્સિમમ z ની વેલ્યુ શોધવાની છે. તો O પોઈન્ટ આગળ z ની વેલ્યુ 0 મળે છે. A કોર્નર પોઈન્ટ આગળ z ની વેલ્યુ 10,000 મળે છે. B કોર્નર પોઈન્ટ આગળ z ની વેલ્યુ 20,000 મળે છે. C પોઈન્ટ આગળ z ની વેલ્યુ 20,000 મળે છે. એટલે B અને C આપણે મેક્સિમાઇઝ z શોધવાનું છે. એટલે z ની મેક્સિમમ વેલ્યુ 20,000 મળે છે અને એ બે કોર્નર પોઈન્ટ આગળ મળે છે, B પોઈન્ટ આગળ અને C પોઈન્ટ આગળ. તો ગ્રાફ પેપરમાં આપણે જોઈએ B પોઈન્ટ આગળ અને C પોઈન્ટ આગળ એટલે ક્યાં આગળ તમને z ની મેક્સિમમ વેલ્યુ મળે છે. તો ગ્રાફ પેપરમાં આપણે જોઈએ તો આ B પોઈન્ટ છે અને આ C પોઈન્ટ છે. એ બંને પોઈન્ટ આગળ અહીંયા આગળ પણ z ની વેલ્યુ 20,000 મળે છે અને આ પોઈન્ટ આગળ પણ z ની વેલ્યુ 20,000 મળે છે. એનો અર્થ એમ કે આ બંને પોઈન્ટ આગળ z ની વેલ્યુ 20,000 મળે છે એટલે એની વચ્ચેના જેટલા બી પોઈન્ટ હશે એ બધા પોઈન્ટ આગળ z ની વેલ્યુ 20,000 મળે. એટલે કે અહીંયા આગળ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે. એની B અને C ની વચ્ચે ઇન્ફાઇનાઇટ પોઈન્ટ આવેલા છે. એટલે આ જે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કેવું મળે છે? ઇન્ફાઇનાઇટ મળે છે. ધ સોલ્યુશન ઓફ
given problem, okay, sorry, the given problem has infinite solution. Has infinite solution. આમ આજે આપણે જેને કોઈ પણ સોલ્યુશન મળતું નથી એવો એક્ઝામ્પલ જોયો, અનબાઉન્ડેડ સોલ્યુશનવાળો એક્ઝામ્પલ જોયો અને ઇન્ફાઇનાઇટ સોલ્યુશનવાળો એક્ઝામ્પલ જોયા અને આ બધા જ એક્ઝામ્પલ આપણે ગ્રાફિકલ મેથડની મદદથી સોલ્વ કર્યા. અસ્તુ.